હાલમાં જ આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપીને આંચકો આપ્યો છે। ત્યારે હવે પાર્ટી નવેસરથી પોતાને મજબૂત કરી રહી છે। એટલા માટે જ સુરતમાં જે કાર્યક્રમ થયો તેની અંદર કાર્યકર્તાઓને મનોજ સોરઠિયાએ મજબૂત થવાનું વધુ કામ કરવાની વાત કહી। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં। આવો સાંભળીએ આ કાર્યકર્તા સંમેલનમાં મનોજ સોરઠિયાએ શું કહ્યું। ભારત માતા કી, ભારત માતા કી। આજે આમ આદમી પાર્ટી સુરત પરિવારના તમામ સદસ્યો આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો। આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું। સાથે ઘણા લાંબા સમય પછી, લગભગ 5 વર્ષ પછી, ગોપાલરાયજી આમ આદમી પાર્ટીના માત્ર અહીંયા ગુજરાતના પ્રભારી નહીં, આમ આદમી પાર્ટી જે આજે આપણે સૌ એક વિકલ્પ તરીકે આખા દેશમાં જોઈએ છે, એમના મજબૂત પિલ્લર તરીકે આમ આદમી પાર્ટીને જે નેતૃત્વ પૂરું પાડે છે, માર્ગદર્શન પૂરું પાડે છે અને સતત પાર્ટીના વિસ્તાર માટે અત્યાર સુધી સક્રિય રહી અને આપણને જે અહીંયા સુધી પહોંચાડ્યા છે એવા માન્ય ગોપાલરાયજીનું 5 વર્ષ પછી ગુજરાતની અને સુરતની ધરતી ઉપર આપણે સ્વાગત કરીએ છીએ। સાથીઓ, આજે આપ સૌની અહીંયા ઉપસ્થિતિ અને જે રિપોર્ટિંગ આપણે જોયું, જે રિપોર્ટિંગ આપણે સૌએ સાંભળ્યું, તમે સતત કામ કરો છો। આપણે બધા કદાચ આવી રીતે બેસવાનો મોકો નહોતો મળ્યો, પણ આજે આપણે સૌ સાથે મળીએ છીએ। જે કંઈ કામ અલગ અલગ ઝોનમાં, વોર્ડમાં આપણે કરીએ છીએ અને સાથે બેસી અને એની ચર્ચા થાય તો આપણને એકાબીજાનો કામની પણ સમીક્ષા કરી શકીએ અને આપણે પણ આમાંથી કંઈક પ્રેરણા લઈ અને આપણે આપણા કામને વધારે મજબૂતીથી વધારી શકીએ। એના માટે આજે આ સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયું। હું રામભાઈનો આભાર માનીશ કે વારંવાર જ્યારે પણ આપણને જરૂર પડી છે ત્યારે એમણે આપણને પોતાની આ વ્યવસ્થા, આ સુવિધા આપણને પૂરી પાડી છે। અને સાથે આજે ગર્વ છે આપણને કે ફિરોઝભાઈ મલિક અને એમની જે સાથીઓની જે ટીમ છે એ આજે પહેલી વખત આપણે અહીંયા જોડાયા પછી આપણી વચ્ચે છે। એટલે આપણે પહેલા 1 હતા અને બીજો 1 મળ્યો એટલે 1+1 2 ને 1+1 11 થયા છે। સુરતની અંદર આમ આદમી પાર્ટી પહેલા જે મજબૂત હતી એના કરતા 11 ગણી મજબૂત પાર્ટી આજે આમ આદમી પાર્ટી સુરતમાં છે। અને હવે મને પૂરો વિશ્વાસ છે કે માત્ર આપણે અહીંયા વિપક્ષમાં નહીં, આગામી સમયની અંદર અગર આ ચૂંટણીની અંદર મેયર કોઈ પાર્ટીનો હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીનો છે। એ આજે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત આપણે છીએ ત્યારે અને આમ આદમી પાર્ટી જે રીતે મહેનત કરીએ છીએ એનાથી આપણે સૌ એ સાબિત કરી શકીએ કે ગુજરાતમાં પહેલો મેયર કોઈ આમ આદમી પાર્ટી કોઈ શહેરમાંથી લાવે તો એ સુરત લાવે। અને હંમેશા મેં તમામ વખતે એટલા વર્ષ થયા, મેં 2014 થી લગભગ પાર્ટીમાં ફૂલ ટાઈમ કામ કર્યું છે। હું વારંવાર કહું છું કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું કોઈ એપિસેન્ટર હોય તો એ સુરત છે અને આમ આદમી પાર્ટી ગુજરાતની કોઈ એનર્જી આવતી હોય તો એ માત્ર સુરતથી આવે છે અને એ આપ સૌની ઉપસ્થિતિ અને આપ સૌના કામથી સાબિત થાય છે। સાથીઓ, આપણે આમ તો રાજનીતિમાં નવા છે, આપણે કોઈ રાજનીતિની અંદર વર્ષોથી આપણા બાપ દાદાઓની પેઢી હોય ને આપણે એમાં રાજનીતિમાં આવ્યા હોય એવા લગભગ આપણી પાસે વેડા ગાંઠા લોકો સિવાય કોઈ નહીં હોય। તમામ આપણે સામાન્ય મધ્યમ વર્ગના પરિવારના ઘરમાંથી આવી અને આપણે આ માધ્યમનો ઉપયોગ કરીને આજે ગુજરાતને એક વિકલ્પ આપવાનું કામ કરીએ છીએ ત્યારે આપણે બહુ સાચી દિશામાં છીએ। આમ આદમી પાર્ટી ખરા અર્થની અંદર ગુજરાતમાં વિકલ્પ બને છે એનું પ્રમાણ છે કે આમ આદમી પાર્ટીને એક પણ દિવસ ભાજપની કાર્યાલયે ચર્ચા વગરનો ન ગયો હોય અને આમ આદમી પાર્ટીને કચડવાની કોશિશ ન થઈ હોય એવું આજ સુધી નથી બન્યું। અને એમાં આપણે એવા સાથીઓ છીએ કે આપણી પર અનેક પ્રહારો થયા, અનેક વખત કચડવાની કોશિશ થઈ, એમ છતાંય પેલો ફોઇનિક્સ પક્ષીની વાત આપણને ખ્યાલ છે કે રાખ કરી દેવામાં આવેલી રાખમાંથી ઊભું થાય એ ફોઇનિક્સ પક્ષી એ આમ આદમી પાર્ટી ગુજરાત છે। જેટલા પ્રહારો થયા, જેટલા પ્રહારો થશે, આપણે ફરીથી 4 ગણી મજબૂતીથી ઊભો થઈશું અને ગુજરાતની અંદર આ ઇતિહાસ બનાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે। નાના માણસો છીએ, આપણી બહુ જાજી ઓકાત નથી,
પણ જે આપણે હિંમતપૂર્વક રોજે થોડું કામ કરી અને મજબૂતીથી આગળ વધીએ છીએ એ પ્રમાણ છે કે ગુજરાતની અંદર હવે સત્તામાં બેઠેલા લોકો આપણાથી ડરે છે. સત્તામાં બેઠેલા લોકો તમારાથી ડરે છે. આજે આપણી વચ્ચે આપણા બંને સાથીઓ અહીંયા શ્રવણભાઈ અને તુલસીભાઈ ઉપસ્થિત છે. જે જગ્યાએ આમ આદમી પાર્ટીએ ભાજપની કલેક્ટિવ લૂંટ, સ્થાપિત હિતોની લૂંટની સામે જ્યારે લડ્યા ત્યારે કેસો થયા. મને ગર્વ છે એવા સાથીઓ ઉપર કે અનેક વખત જેલમાં જવા છતાંય આજે પણ તૂટા નથી અને આમ આદમી પાર્ટીના ઝંડાને બુલંદ કરે છે. સાથીઓ, આવા લોકો ભાગ્યે જ કોઈ પાર્ટીની અંદર હોય. ભાજપને આપ સૌની વચ્ચે આ માધ્યમથી કહેવા માંગુ છું કે અમારામાં તેવડ છે. અમે હજારો રાજુ કરપડા પેદા કરી શકીએ. આ ગુજરાતની ધરતી છે. તમે એક આંબો હાઉસ વાઢશો, અમે 1000 આંબા ઉગાવવાના છે. આ પ્લેટફોર્મ ઉપરથી ગુજરાતમાં અનેક નેતૃત્વ પેદા થવાનું છે. આ પ્લેટફોર્મ ઉપરથી ગુજરાતનું ભવિષ્ય તૈયાર થવાનું છે. અને અમને ગર્વ છે અમારા નેતા અરવિંદ કેજરીવાલજી ઉપર કે જેમણે આ પ્લેટફોર્મ આપણને સૌને આપ્યું. આ એક એવું માધ્યમ આપણને આપ્યું જેના હથિયારનો ઉપયોગ કરીને આપણે લડી શકીએ. અને આજે મને એ વાતનો ગર્વ છે કે પાર્ટીએ છેલ્લા કેટલાય વર્ષથી આપણે જ્યારે આ લડાઈ લડીએ છીએ ત્યારે આજે સંપૂર્ણ ફોકસ સાથે પૂરી ધ્યાન આજે ગુજરાત ઉપર છે. અને જો આપણે એકલા હોઈએ અને આપણી નાની ટીમ હોય ને આપણે ભાજપને ફીણ લાવી દેતા હોય તો હવે તો ગોપાલરાયજી 24 કલાક આપણી વચ્ચે, અરવિંદ કેજરીવાલજી 24 કલાક આપણી વચ્ચે, તમામ પ્રકારનું માર્ગદર્શન, તમામ પ્રકારની મદદ આજે આપણને મળતી હોય ત્યારે હું બહુ દાવા સાથે કહું છું સાથીઓ કે આ સેમીફાઇનલ જે આગામી સમયમાં છે એ સેમીફાઇનલ તમારે તમારી મહેનતથી, આપણે આપણી મહેનતથી જીતવાની છે. અને જો મને ઘણા બધા લોકો પૂછે કે 2027માં તમે 5 ના 50 થઈ જશો એવું લાગે છે. ધારાસભામાં ગઈ વખતે 5 આવ્યા હતા પણ આ વખતે 50 જેવું આવશો. પણ કેમ લાગે છે? સરકાર બનશે ત્યારે હું એમ કહું 2-3 મહિના થોભી જાઓ. જો સુરતની અંદર આમ આદમી પાર્ટીનો મેયર બન્યો તો એ પ્રમાણ છે કે 27 ની અંદર આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી બને. સાથીઓ, એ પ્રમાણ છે કે આપણે આગામી સમયમાં ભલે આપણને બહુ ઓછા આંકવામાં આવે, અંડર એસ્ટિમેટ કરવામાં આવે, પણ આ સામાન્ય માણસો ગુજરાતમાં ક્રાંતિ લાવવાના છે. અને એનું કારણ ગુજરાતની જનતા છે. ગુજરાતની જનતાએ એ માની લીધું છે કે ગુજરાતને નવા વિકલ્પની જરૂર છે. ભાજપના પાપનો ઘડો ભરાયો છે. ગુજરાતની જનતાએ પાપનો ઘડો ફોડવાની છે અને માધ્યમ બનવાનું કામ આમ આદમી પાર્ટીએ કરવાનું છે. થાકવાનું નથી, લડવાનું છે. વધુમાં વધુ સમય આપણે આપીશું. પહેલા કરતા 4 ગણો સમય આપીશું. આપણા પર થયેલા પ્રહારનો બદલો ગુજરાતની જનતા આ લોકો પાસે લેશે. આ પાપનો ઘડો ફોડવાનું કામ ગુજરાતની જનતા કરશે. આપણે માત્ર માધ્યમ બનવાનું કામ કરવાનું છે. આપણે આપણી જાત ઉપર બહુ અહંકાર નથી કરતા. આપણામાં કોઈ મોટી તાકાત નથી. પણ આપણને એ ખબર છે કે ગુજરાતની જનતા પીડામાં છે. આ અત્યાચારની સામે ભાજપે જે સત્તાનો દુરુપયોગ કરી અને સત્તાને જાળવી રાખવાનું કામ કર્યું છે એ સત્તાને ઉખાડી ફેંકવાનું કામ ગુજરાતની જનતા કરવાની છે. માત્ર ને માત્ર જરૂર એટલી છે કે હિંમત હાર્યા વગર આ લડાઈ આપણે સૌએ લડવાની છે. એવા હું તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, આજે આપણા એક હાવ સામાન્ય એવા એકદમ યુવાન કાર્યકર્તા વિપુલભાઈ ઠાકોરે આજે જે આ કાંડ ભાજપે કર્યું, જે ભાજપે આંદોલનને કચડવાની કોશિશ કરી, જે ભાજપે ખેડૂતોનું શોષણ કર્યું અને ખેડૂતોની લાગણીઓ દુભાવવાનું કામ કર્યું, એ ષડયંત્રનો પર્દાફાશ એક સામાન્ય એવા યુવાને આજે ગુજરાતની અંદર કર્યો છે. આ જેટલી પણ આ લોકોએ કરેલી આ કોશિશો છે એ કોશિશોને એક્સપોઝ કરવાનું કામ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી કરી શકે છે. તો આપ સૌ સાથીઓ ખૂબ સારી મહેનત કરો છો. અહીંયા આપણે રિવ્યુ કર્યા પણ આપણે જાણીએ છીએ કે આપણી તાકાત અને આપણી જેટલી ક્ષમતા છે એના કરતા વધારે આપણે ડિલિવર કર્યું છે. તમે જે કાંઈ વોર્ડ આપણા આ નંબરોની દ્રષ્ટિએ આપણે જોઈ લીધા, પણ જે આપણે પાછળ છીએ અથવા જે આપણી એક્ટિવિટી નથી એ એક્ટિવિટીઝ વધારવાનું કામ, આપણને સોંપાયેલા કામો જો આપણે કરીશું તો આગામી દિવસોમાં ચોક્કસ આપણા વિસ્તારમાં ગમે એટલો પણ આજે જે 30મા નંબરે વોર્ડ છે ને, હું દાવા સાથે કહું છું કે 30મા નંબરના વોર્ડમાં પણ આપણે 4 કોર્પોરેટરો ચૂંટાઈને આવીએ ને એવી સ્થિતિ આવનાર દિવસોમાં થવાની છે. સુરતની જનતા બદલાવ લાવશે. સુરતની જનતા આ જે પહેલું કામ છે કરવાની છે. અને તમે લોકો જાઓ છો જનતાની વચ્ચે, મને નથી લાગતું કે આપણને કોઈ વિરોધ કરવા વાળો હોય
કોઈ વ્યક્તિ આમ આદમી પાર્ટીની સામે પડવા વાળો હોય, આજે તમામે તમામ લોકો પરેશાન છે. એ ચાહે મોંઘવારી હોય, એ ચાહે દારૂનું દૂષણ, એ ચાહે ડ્રગ્સનું દૂષણ, કે શિક્ષણ માફિયાઓની લૂંટ, કે તમામ પ્રકારની લૂંટ સામે લોકો થાક્યા છે. ત્યારે આપણું કામ છે માત્ર ને માત્ર પાર્ટીને છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચાડવાનું. જો આપણે છેલ્લામાં છેલ્લા વ્યક્તિને મળી લીધું, જો આપણે છેલ્લામાં છેલ્લા વ્યક્તિને આપણી વાત પહોંચાડી દીધી, તો કોઈની તાકાત નથી કે આપણને રોકી શકે. અને એ કામ આપ સૌ સારી રીતે કરો છો. તમે એક વસ્તુ બહુ માનીને ચાલો કે જે બુદ્ધિ, જે આયોજન, જે પ્લાનિંગ આમ આદમી પાર્ટીની અંદર માન્ય ગોપાલરાયજીના આગેવાનીમાં થાય છે. સવારે અમારા કોલમાં જોડાતા હોય, આપણા તમામ સહયોગી સાથે કામ કરતા હોય, જોતા હશો કે એક સિસ્ટમેટિક રીતે એક સિસ્ટમેટિક કામ પાર્ટીની તરફથી દેવામાં આવે છે. અને એનું પરિણામ એ છે કે પાર્ટી દિવસે ને દિવસે વધતી જાય છે. 50,000 બૂથો ઉપર પહોંચવાનું અને 50,000 બૂથો ઉપર મજબૂત આપણા જેવા નિષ્ઠાવાન કાર્યકર્તા પેદા કરવાનું, જે માત્ર ને માત્ર પોતાના બૂથની જવાબદારી લે તો પણ પાર્ટી ક્યારેય ન હારે. એ રણનીતિ સાથે આજે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. અને એની અંદર આપ સૌ ખૂબ સારી રીતે સહયોગ આપી રહ્યા છે. પણ હવે આજે જયારે આપણે અહીંયા મળ્યા છે, ત્યારે આપણા માટે મહત્વની વાત એ છે કે હવે એક પણ દિવસ ઘરે બેસવાનું નથી. જેમને પણ કઈ કન્ફ્યુઝન હોય, જેમને પણ કઈ ગમો અણગમો હોય, જેમને પણ એવો ડાઉટ હોય કે આ મને કોઈ ફાયદો થશે કે નહીં, મારી મહત્વાકાંક્ષા પૂરી થશે કે નહીં, સાથીઓ હું કહેવા માંગુ છું કે આ જહાજ જો પોતાના લક્ષ્ય સુધી પહોંચશે, આ જહાજની અંદર બેઠેલા આપણે સૌ સફળ થવાના છીએ. આપણી પાસે સફળતા માટે બીજું કોઈ પ્રમાણ નથી. સફળતા માટે આપણે આ જંગ જે છે એ જીતવી જ પડશે. અને જે કોઈ સાથીઓ છે એ સૌને વિનંતી કરીશ કે સમય આપો. ચૂંટણી હું લડું કે ચૂંટણી તમે લડો, ચૂંટણી આપણો મિત્ર લડે કે ચૂંટણી કોઈ પણ લડે, આ વખતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જીતે, આપણે બધા જીતીએ. અને આપણે જીતીને આપણા સાથીઓને પહેલી ભાવના એવી હોય કે હું નહીં, મારો બીજો મિત્ર આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા, એને આગળ લઈ જવાનું કામ આપણે સૌએ કરવાનું છે. અને એ કામ જો આપણે કર્યું તો સૌથી મોટી સફળતા આપણને સૌને મળશે. તો ફરીથી એક વખત આપણે ગોપાલરાયજી પાસેથી ખૂબ માર્ગદર્શન લેવાનું છે. એમની ખૂબ બારીકાઈથી એમણે અત્યાર સુધી અનેક લડાઈઓ લડી છે. એમને પોતે અનેક વખત આ લડાઈઓ જીતી છે. એમનો તમામ પ્રકારનો અનુભવ છે. અને એમના અનુભવના આધારે આપણે આજે ગુજરાતની અંદર મજબૂતીથી લડાઈ લડીએ છીએ. આપણને એક સારા વિદ્યાર્થી તરીકે આપણે જો સારા વિદ્યાર્થી બની અને આપણા માર્ગદર્શકે આપેલું કામ પણ કરતા રહીએ તો પણ સફળ થવાય. આપણે બહુ વિશેષ વધારે બુદ્ધિની જરૂર નથી, વિશેષ વધારે તાકાતની જરૂર નથી. પણ આપ સૌ સાથીઓ આપણને આપેલું કામ જો વ્યવસ્થિત રીતે કરીએ તો ચોક્કસ આપણે જીતી શકીએ. ફરીથી એક વખત આપ સૌનો એટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એવા તમામ સાથીઓ કે જેમણે સતત આમ આદમી પાર્ટીને છેલ્લા વ્યક્તિ સુધી પહોંચાડવા કામ કર્યું છે, એવા તમામ સાથીઓને ફરીથી આભાર માનું છું. આભાર માનું છું હું ફિરોઝભાઈ અને આપણા તમામ સાથીઓ. શ્રવણભાઈને ક્યાં છે ભાઈ? શ્રવણભાઈ પર ઉભા થઈ જાઓ. શ્રવણભાઈ તુલસીભાઈ, જેમણે જેલની યાતનાઓ પણ ભોગવી પણ હિંમતથી લડે છે, એવા તમામ બંને સાથીઓનું સ્વાગત. ફિરોઝભાઈનું હું ફરીથી એક વખત પરિચય આપું. ફિરોઝભાઈ આજે આપ તો આપણા પરિવારમાં જોડાયા છે, આપણા પરિવારમાં સભ્ય છે, પણ આપણે એમનો પરિચય કરવો ખૂબ જરૂરી છે. સર मैं आपको मुलाकात तो हुई है उनसे, मगर कोरोना समय में अगर सूरत के अंदर कोई जब लोग मर रहे थे, जब लाशें संभाली नहीं जा रही थी, वो टाइम पे एकता ट्रस्ट का नाम हम सबने सुना. पूरे नेशन लेवल पे सारी मीडिया ने कवर किया, बरखा दत्त ने भी कवर किया कि सूरत के अंदर जो मर रहे थे उनकी लाशों को संभालने वाले कोई नहीं थे. तब ये हमारे मुस्लिम भाई होके भी हमारी हिंदू जो मृतकों थे उनका अग्नि संस्कार करने का काम फिरोज भाई और उनकी टीम ने किया है. वो समय आज जब हम याद करते हैं तो हमें पता चलता है कि मात्र ने मात्र રાજનીતિ માટે નહીં, સમાજની સાચા અર્થમાં સેવા કરવા વાળા લોકો આજે જે છે એ ભાજપની સામે લડે છે. ભાજપના બેઠેલો એક પણ માણસ એવો નથી કે જે નિસ્વાર્થ કામ કરે છે, પણ ભાજપની સામે નિષ્ઠાથી લડવા વાળો માણસ ખરા અર્થની અંદર લાલચ વગર, ખરા અર્થની અંદર ભાજપની સામે લડી અને ગુજરાતની સેવા અને દેશની સેવા કરવાનું કામ કરે છે. એવા નિષ્ઠાવાન સાથીઓ આપણને સૌને મળ્યા, એવા નિષ્ઠાવાન લોકો આજે આપણી સાથે છે, એ આપણા બધા માટે ગર્વની વાત છે. ફરીથી એક વખત આપ સૌ માટે તાળીઓ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. મનોજ સોરઠિયાની વાતથી આપ કેટલા સંમત છો અને આમ આદમી પાર્ટી મજબૂત થશે કે કેમ,
તે અંગે આપ શું માનો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.